કોઈ પણ ધંધા માટેના આ યુનિવર્સલ પ્રિન્સિપલ છે. જે માણસ ગ્રીડ અને નીડ આ બે વચ્ચેનો તફાવત ન સમજી શકે એ ધંધામાં પણ સફળ ના થઈ શકે અને જીવનમાં પણ સફળ ના થઈ શકે. કોઈ પણ ધંધાને મિનિમમ 1000 દિવસ જોઈએ છે. પહેલા તો ધંધો સિલેક્ટ કરતા પહેલા તમે વિચારો કે મારે કયો ધંધો કરવો છે અને મારી પાસે લાયકાત છે એ ધંધો કરવાની. સારા વિચારો છે તમને ધંધાના તો જાજા ભેગા કરો એનો વાંધો નહીં. એમાંથી સિલેક્ટ કરીને એવો વિચાર પકડો કે ના હવે ધીસ ઇઝ માય લાઈફ. ઘડી ઘડી ધંધો બદલા કરે. ઓલાના આમાં સારું છે ચાલ હું એ કરી નાખું, ના આમાં ના ફાવ્યું હવે હું આ કરી નાખું, હવે હું કરી નાખું. એટલે મોટા ભાગના યુવાનો અથવા તો બહુધા યુવાનો અત્યારે જે ફેલ જઈ રહ્યા છે અમુક રસ્તે, એનું કારણ છે કે જે જરૂરી સમય આપવો જોઈએ કોઈ પણ વસ્તુને એને સમય આપતા નથી. જેમ વાવ્યા વગરના બીજ ઉગતા નથી એમ લખ્યા વગરના સારા વિચારો કે લખ્યા વગરના ઉદ્દેશ્યો ક્યારેય ફળીભૂત થતા નથી. તમને જ્યારે સારો વિચાર આવે તો એને લખી નાખો. ક્યાંક કંઈક જોયું તો એને લખી નાખો. લખીને પછી એને સાંજને સમયે તમે વાંચો. આવા જાજા સારા વિચારો કે સારા ઉદ્દેશ્યો એકવાર તમારી સામે આવી જાય, લિસ્ટ થઈ જાય, પછી એને ફનલ કરો. જો આ દુનિયાની અંદર જે ધંધાઓ ચાલે છે એ દરેક ધંધામાં પૈસા તો કમાવાના છે જ ને, નહીતર કોઈ ધંધાનું અસ્તિત્વ જ ના હોય. પણ બધા ધંધા તમે ગમે તેટલા હોશિયાર હો તો પણ તમારે માટે નથી. તમારે માટે એક જ ધંધો છે. એને તમારે આઈડેન્ટિફાય કરવો જોઈએ કે મારે માટે કયો ધંધો છે, મારી લાયકાત એ ધંધામાં ફિટ થાય છે કે નહીં, એ ધંધો મારી લાયકાતમાં ફિટ થાય છે કે નહીં. આ નક્કી કરીને પછી જ એ ધંધામાં તમે જઈ શકો. આ બધા સફળ થયા એનું એક કારણ એ જ છે કે જે એ લોકો શીખ્યા એની પાછળ ચોંટ્યા રહ્યા, એની પાછળ લાગી પડ્યા, પૂરેપૂરી ઈમાનદારી રાખી એ લોકો જ સફળ થયા છે. જે લોકોએ શોર્ટકટ કર્યા છે એવા લોકો બહુ લાંબુ ચાલ્યા નથી. પૈસાવાળા શોર્ટકટ કરીને થયા હોય છે, કોઈને જમીન પચાવી પાડી હોય અને એમાં પૈસાવાળો થઈ ગયો હોય, પણ એવા લાંબા કોઈ રહ્યા નથી.